આજે વાત કરીશું યુઝિંગ ધ નંબર ડેટ એન્ડ કેરેક્ટર ફંક્શન્સ, જેમાં સૌથી પહેલા કેરેક્ટર ફંક્શન્સ વિશે માહિતી મેળવીશું. કેર અંડરસ્કોર લેન્થ, જેનો ઉપયોગ આપેલ સ્ટ્રિંગની લેન્થ જાણવા માટે થાય છે. સિલેક્ટ કેર અંડરસ્કોર લેન્થ કૌંસ ડબલ ઇન્વર્ટેડ કોમા જેની અંદર સ્ટ્રિંગ આપીશું કોમ્પ્યુટર ઓપરેટર. ત્યાર પછી એઝ એલિયાસ તરીકે લેન્થ અંડરસ્કોર ઓફ અંડરસ્કોર સ્ટ્રિંગ. એન્ટર આપતા એલિયાસ હેડિંગ સાથે ટોટલ કેરેક્ટર 17 જોવા મળે છે. લોઅર આપેલ સ્ટ્રિંગને લોઅર કેસમાં દર્શાવવા માટે થાય છે. સિલેક્ટ લોઅર, જ્યાં કૌંસમાં આપીશું સ્ટ્રિંગ, કોમ્પ્યુટરમાં સી કેપિટલ, ઓપરેટરમાં ઓ કેપિટલ છે. એઝ એલિયાસ તરીકે લોઅર અંડરસ્કોર કેસ અંડરસ્કોર સ્ટ્રિંગ. અહીંયા બધા કેરેક્ટર સ્મોલ લેટરમાં જોવા મળે છે. ત્યાર પછી અપર આપેલ સ્ટ્રિંગને અપર કેસમાં દર્શાવવા માટે. સિલેક્ટ અપર, જ્યાં કૌંસમાં આપીશું સ્ટ્રિંગ, કોમ્પ્યુટર ઓપરેટર. એલિયાસ તરીકે એઝ અપર અંડરસ્કોર કેસ અંડરસ્કોર સ્ટ્રિંગ, જેથી તે હેડિંગ સાથે કોમ્પ્યુટર ઓપરેટર પહેલા લેટરમાં જોવા મળે છે. રિવર્સ આપેલ સ્ટ્રિંગને રિવર્સ ઓર્ડરમાં જોવા માટે. સિલેક્ટ રિવર્સ, જે આપીશું સ્ટ્રિંગ, કોમ્પ્યુટર ઓપરેટર. એઝ એલિયાસ તરીકે રિવર્સ અંડરસ્કોર સ્ટ્રિંગ, જેથી તે હેડિંગમાં રિવર્સમાં સ્ટ્રિંગ પ્રિન્ટ થયેલી જોઈ શકાય છે. લેફ્ટ આપેલ સ્ટ્રિંગમાં લેફ્ટ સાઈડથી અમુક કેરેક્ટરને એક્સટ્રેક્ટ કરવા માટે. સિલેક્ટ લેફ્ટ, કોમ્પ્યુટર ઓપરેટર. અલ્પવિરામ 4, મતલબ ટોટલ લેફ્ટ સાઈડથી 4 કેરેક્ટર ગણીશું. એલિયાસ તરીકે હેડિંગ આપીશું એઝ લેફ્ટ અંડરસ્કોર એક્સટ્રેક્ટ અંડરસ્કોર સ્ટ્રિંગ. COMP 4 કેરેક્ટર જોઈ શકાય છે. રાઈટ આ જ રીતે રાઈટ સાઈડથી અમુક કેરેક્ટર સ્ટ્રિંગમાંથી એક્સટ્રેક્ટ કરવા માટે. સિલેક્ટ રાઈટ, ડબલ ઇન્વર્ટેડ કોમામાં સ્ટ્રિંગ આપીશું કોમ્પ્યુટર ઓપરેટર. અલ્પવિરામ કેરેક્ટરનો નંબર આપીશું 5. રાઈટ અંડરસ્કોર એક્સટ્રેક્ટ અંડરસ્કોર સ્ટ્રિંગ, જેથી જમણી બાજુથી 5 કેરેક્ટર જોવા મળશે. એલ ટ્રીમ મતલબ ડાબી સાઈડથી સ્પેસ કેરેક્ટરને ઇગ્નોર કરવા માટે. સિલેક્ટ એલ ટ્રીમ, કૌંસમાં ડબલ ઇન્વર્ટેડ કોમા સ્પેસ આપીશું, પછી સ્ટ્રિંગ આપીશું કોમ્પ્યુટર ઓપરેટર. એઝ લેફ્ટ ટ્રીમ્ડ સ્ટ્રિંગ. એન્ટર આપતા ડાબી સાઈડના સ્પેસ ઇગ્નોર કરશે. આર ટ્રીમ જમણી બાજુથી સ્પેસ કેરેક્ટરને ઇગ્નોર કરવા માટે. સિલેક્ટ આર ટ્રીમ, કોમ્પ્યુટર ઓપરેટર. અંતે સ્પેસ આપીશું, કૌંસને પૂર્ણ કરીશું. એલિયાસ તરીકે રાઈટ અંડરસ્કોર ટ્રીમ્ડ અંડરસ્કોર સ્ટ્રિંગ, જેથી રાઈટ સાઈડના સ્પેસ ઇગ્નોર કરશે. ટ્રીમ સ્ટ્રિંગની બંને સાઈડથી સ્પેસ કેરેક્ટરને ઇગ્નોર કરવા માટે. સિલેક્ટ ટ્રીમ, કૌંસમાં સ્પેસ, કોમ્પ્યુટર ઓપરેટર. ફરી સ્પેસ આપીશું, ડબલ કોટ કૌંસ પૂર્ણ કરીશું. એઝ ટ્રીમ્ડ સ્ટ્રિંગ, તો અહીંયા બંને સાઈડથી ઇગ્નોર કરેલ છે. રિપ્લેસ સ્ટ્રિંગમાં રિપ્લેસ કરવા માટે ઉપયોગ થાય છે.
સિલેક્ટ રિપ્લેસ સૌથી પહેલા સ્ટ્રિંગ આપીશું કોમ્પ્યુટર ઓપરેટર અલ્પવિરામ બદલવાની હોય તે પોર્શન આપીશું કોમ્પ્યુટર તેની બદલે નવો પોર્શન આપીશું શોપ તો આ પ્રકારે આપેલ સ્ટ્રિંગમાં અમુક વર્ડ રિપ્લેસ કરી શકાય છે આઉટપુટમાં શોપ ઓપરેટર જોવા મળે છે ઇન્સર્ટ રિપ્લેસની જેમ સ્ટ્રિંગના અમુક ભાગને બદલવા માટે પણ ઇન્સર્ટનો ઉપયોગ થાય છે સિલેક્ટ ઇન્સર્ટ કૌંસમાં કોમ્પ્યુટર ઓપરેટર અલ્પવિરામ કેરેક્ટર શરૂ કરીશું 1 થી અલ્પવિરામ કોમ્પ્યુટર માટે 8 ગણીશું અલ્પવિરામ 1 થી 8 માં રિપ્લેસ કરવાની હોય તે સ્ટ્રિંગ આપીશું શોપ જેથી કોમ્પ્યુટરની જગ્યાએ શોપ રિપ્લેસ થયેલ છે શોપ ઓપરેટરની જેમ પોઝિશન આપેલ સ્ટ્રિંગમાં કેરેક્ટરની પોઝિશન જાણવા માટે થાય છે સિલેક્ટ પોઝિશન ડબલ ઇન્વર્ટેડ કોમા સ્ટ્રિંગનું નામ એમ ઇન સ્ટ્રિંગ લઈશું કોમ્પ્યુટર ઓપરેટર એઝ મેચ અંડરસ્કોર પોઝિશન ત્રીજા સ્થાને એમ કેરેક્ટર જોવા મળે છે સબ સ્ટ્રિંગ મતલબ સ્ટ્રિંગમાંથી અમુક ભાગને એક્સટ્રેક્ટ કરવા માટે થાય છે સિલેક્ટ સબ સ્ટ્રિંગ str જ્યાં કોમ્પ્યુટર ઓપરેટર આ સ્ટ્રિંગમાંથી અલ્પવિરામ કેરેક્ટર ગણીશું 4 કેરેક્ટર થી લઈને ટોટલ 5 કેરેક્ટરની જરૂર છે સ્ટાર્ટિંગ પોઝિશનથી કુલ કેરેક્ટર્સ આપીશું એઝ એક્સટ્રેક્ટ સ્ટ્રિંગ જેથી ચોથા પોઝિશનથી 5 કેરેક્ટર PUTER જોવા મળે છે કોન્કેટ 2 કે તેથી વધુ સ્ટ્રિંગને જોડવા માટે ઉપયોગ થાય છે સિલેક્ટ કોન્કેટ પહેલી સ્ટ્રિંગ આપીશું કોમ્પ્યુટર અલ્પવિરામ બીજી સ્ટ્રિંગ લઈશું ઓપરેટર તે જ રીતે એન્ડ પ્રોગ્રામિંગ અને અંતે આસિસ્ટન્ટ જેથી આઉટપુટમાં બધી સ્ટ્રિંગ જોઈન થયેલ જોવા મળશે જોઈનમાં ક્યાંય સ્પેસ જોવા મળતી નથી તે સ્પેસને ઇગ્નોર પણ ગણી શકાય પાછલા કમાન્ડ પર જઈશું જ્યાં આપેલ દરેક સ્ટ્રિંગમાં અંતે સ્પેસ આપીશું જેથી જોઈન સમયે તે સ્પેસ કાઉન્ટ ગણાય અને વ્યવસ્થિત પ્રિન્ટ થાય તો હવે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ પ્રિન્ટ થયેલું જોઈ શકાય છે strcmp સ્ટ્રિંગને કમ્પેર કરવા માટે ઉપયોગ થાય છે સિલેક્ટ strcmp જ્યાં બે સ્ટ્રિંગના નામ આપીશું કોમ્પ્યુટર કોમ્પ્યુટર જો બંને સ્ટ્રિંગ સરખી હોય તો આઉટપુટમાં 0 જોવા મળશે મતલબ બંને સ્ટ્રિંગ મેચ થાય છે રિપીટ આપેલ સ્ટ્રિંગને કેટલી વાર રિપીટ કરવી છે પ્રિન્ટ કરવી છે તે દર્શાવવા માટે સિલેક્ટ રિપીટ સ્ટ્રિંગ આપીશું કોમ્પ્યુટર અલ્પવિરામ 4 ટાઈમ્સ જેથી 4 વાર કોમ્પ્યુટર પ્રિન્ટ થયેલું જોઈ શકો છો ફાઇન્ડ ઇન સેટ આપેલ સ્ટ્રિંગમાં વર્ડ અથવા કેરેક્ટર કઈ પોઝિશન પર છે તે જાણવા માટે જેમાં ફાઇન્ડ ઇન સેટ ટી જ્યાં COMPUTER આ પ્રકારે સ્ટ્રિંગ દર્શાવેલ છે અલ્પવિરામથી જ્યાં ટી કઈ પોઝિશન પર છે તે જોવા મળશે 6th પોઝિશન ફિલ્ડ જેમાં આપેલ કેરેક્ટર અથવા તો સ્ટ્રિંગ
અન્ય સ્ટ્રિંગોમાં કયા સ્થાને છે તે જાણવા માટે થાય છે, જેમાં સિલેક્ટ ફિલ્ડ, સૌથી પહેલા ડબલ ઇન્વર્ટેડ કોમામાં સી, અલ્પવિરામ, ફરીથી સી, ત્યાર પછી ઓ, પી અને વાય. અહીંયા પહેલી સ્ટ્રિંગ જે અન્ય કઈ સ્ટ્રિંગમાં મેચ થાય છે તો 1, તેમાં ફેરફાર પણ કરી શકાય છે. સીની જગ્યાએ આપીશું વાય, જેથી ફોર્થ પોઝિશન જોવા મળે છે. ફોર્મેટ, જેમાં આપેલ સંખ્યાને કેટલા ડિજિટ સુધી લેવી છે તે ડિસાઇડ કરવા માટે, જેમાં સિલેક્ટ ફોર્મેટ, સંખ્યા આપીશું, અલ્પવિરામ, પોઈન્ટ પછી ડિજિટ લેવાના હોય તે આપીશું 2, જેથી 2 ડિજિટ સુધી સંખ્યા જોવા મળે છે. ત્યાં ફેરફાર કરીશું 0. તો આ પ્રકારે ફક્ત સંખ્યા જોવા મળશે. આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.